મારું નામ રોશનીબેન નિલેશભાઈ ધાંગડા. આજે હું મેળાની ચિત્રની રજૂઆત કરીશ. મારી પાસે મેળાનું ચિત્ર છે. મેળામાં ઘણા બધા લોકો છે. કમલાની દુકાનમાં રંગબેરંગી બંગડીઓ છે. તેની બાજુમાં સુરેશ ભજીયાવાળો છે. તેની પાછળ બળદ હરીફાઈ ચાલી રહી છે. તેની બાજુમાં ગણપતિ બાપાનું મંદિર છે. લોકો પૂજા કરે છે. તેની બાજુમાં નાનલી ચકડોળ છે. ચકડોળમાં છોકરા બેસેલા છે. તેની બાજુમાં મોટો ચકડોળ છે. ચકડોળમાં લોકો બેસેલા પણ છે. બેસવા માટે ટિકિટ લઈ રહી છે. લાઈનમાં ઉભેલા પણ છે. વસ્તુઓ છોકરા અને છોકરી લઈ રહી છે. તેના બાજુમાં એક ફુગાવાળો છે. છોકરી ફુગો લઈ રહી છે. તેની બાજુમાં કચરા પેટીનો ડબ્બો છે. તેની બાજુમાં એક ગોલાવાળો છે. છોકરો ગોલો ખાઈ રહ્યો છે. તેની બાજુમાં કુલ્ફીવાળો છે. તેની બાજુમાં મહાવીર ભેલવાળો છે. એક મરઘીવાળો છે. અહીં સ્ત્રી નાનલાને છોકરાને રમાડતી છે. અહીં એક પરિવાર નાસ્તો પણ કરે છે. અહીં એક કૂતરો પણ છે. છોકરી પપ્પાને હું તો બતાવતો પણ છે. થેન્ક યુ. મારું નામ આયુષભાઈ બાતીભાઈ વઠા. આજે આ ચોપડીની રજૂઆત કરીશ. ચોપડીનું નામ વાંદરાની પૂંછડી છે. અહીં એક વાંદરો છે. 1 2 3 4 અહીં 4 ખિસકોલીઓ છે. અહીં એક ડાળી પર વાંદરો બેસેલો છે. વાંદરાની પૂંછડીને ખિસકોલી લટકી રહી છે. અહીં એક મોટું ઝાડ છે. થેન્ક યુ. મારું નામ રિયાબેન હસમુખભાઈ વટ. આજે હું એક લાઇબ્રેરીના પુસ્તકનું મુખ્ય પૃષ્ઠની રજૂઆત કરીશ. મારી પાસે આ પુસ્તક છે. પુસ્તકનું નામ છે સોનુના લાડવા. અહીં મને લાગે છે કે આ સોનું છે. અહીં ઉભેલી સ્ત્રી એની માં છે. સોનુના હાથમાં એક લાડવો છે અને બીજા હાથમાં લાડવાનો બરણી છે. એની બાજુમાં ઘણા બધા ડબ્બા મૂકેલા છે. તેના ઉપર ચમચા પણ લટકાવી મૂકેલા છે. તેની બાજુમાં એક સિક્કા પર વાસણ લટકાવેલો છે. અહીં બારી છે. અહીં આ રસોડાનું ચિત્ર છે. અહીં એક સ્ટૂલ પણ મૂકેલું છે. થેન્ક યુ. મારું નામ રોણિકાબેન અશ્વિનભાઈ પુરાણા છે. આજે હું એક સર્જનાત્મક ચિત્રની રજૂઆત કરીશ. મારી પાસે આ એક ચિત્ર છે. આ ચિત્ર રંગબેરંગી દેખાઈ રહ્યું છે. અહીં એક ટેબલ પણ છે. આ ટેબલ પર ઘણા બધા ગ્લાસ મૂકેલા છે. ગ્લાસમાં ઘણા બધા રંગો પણ છે. લીલો, પોપટી, પીળો, બ્લુ, લાલ, વાદળી, જાંબલી પણ કાળો પણ છે. બધા ગ્લાસમાં બે પીંછી મૂકવામાં આવેલી છે. એક મોટી ને એક નાની. ટેબલ પર રંગીન પેન્સિલ પણ મૂકવામાં આવેલી છે. આ ચિત્ર મને બહુ ગમે છે. આ ચિત્ર રંગબેરંગી દેખાઈ રહ્યું છે એટલે મને આ બહુ ગમે છે. થેન્ક યુ. મારું
આજે હું એક સર્જનાત્મકની ચિત્રની રજૂઆત કરીશ. મારી પાસે ચિત્ર છે. ચિત્રમાં 3 વાંદરા દેખાય છે. એક લાકડાના બાકડા પર બેસેલા છે. પહેલા વાંદરાએ કાન ઉપર હાથ મૂક્યો છે, જેનો અર્થ થાય છે કે ખોટું સાંભળવું નહીં. તેની બાજુમાં બીજા વાંદરાએ આંખ ઉપર હાથ મૂક્યો છે, જેનો અર્થ થાય છે કે ખરાબ જવું નહીં. ત્રીજું વાંદરું મોં ઉપર હાથ મૂક્યો છે, જેનો અર્થ થાય છે કે ખોટું બોલવું નહીં. આકાશમાં ચોખ્ખું વાદળ દેખાય છે. લીલું ઝાડ પણ છે. તેની બાજુમાં ઘાસ પણ છે. આ ચિત્ર મને બહુ ગમે છે. થેન્ક યુ.